મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, મોક્ષનું અસાધારણ કારણ તે શું છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનનું મહાત્મ્ય જાણવું એ બે અસાધારણ મોક્ષના હેતુ છે. પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, ભગવાનને વિશે જે સ્નેહ તેનું શું રૂપ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સ્નેહનું રૂપ તો એ છે જે સ્નેહમાં કોઈ જાતનો વિચાર ન જોઈએ, અને જ્યારે જે ગુણ વિચારીને સ્નેહ કરે તે તો જ્યારે અવગુણ દેખે ત્યારે તેનો સ્નેહ ત્રુટી જાય, માટે હેત તો જેમ થયું હોય તેમ ને તેમ રહેવા દેવું, પણ વિચાર કરીને વારે વારે સ્થાપન ઉત્થાપન કરવું નહીં, ને મૂઢપણે ભગવાનને વિશે હેત કરવું. અને જે ગુણને વિચારીને હેત કરે તે હેતનો વિશ્વાસ નહીં, માટે હેત તો જેમ દેહના સંબંધી સંગાથે છે તેવું ભગવાનને વિશે હેત કરવું, અને એ હેતને મૂઢપણાનું હેત કહીએ, અને ભગવાનનું મહાત્મ્ય જાણીને જે હેત થાય છે તે તો બીજી જ રીતનું છે એમ જાણવું. જય સ્વામિનારાયણ દયાળુ. આપને આ વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને દરેક સત્સંગીઓને શેર કરો.